ફોટોગ્રાફી એક પ્રકારની કળા છે. આપણે દરેક પળોને જીવંત રાખી શકાય છે. ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી સર્ટિફિકેટ કોર્સના વિદ્યાર્થીઓના ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજવામાં આવ્યો હતો. આ 4 દિવસ ચાલનારા ફોટોગ્રાફી પ્રદર્શનને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ZN પટેલ અને ડાંગ DCF દિનેશ રબારીના વરદ હસ્તે ખુલ્લું મુકાયું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિમાં અભ્યાસક્રમ સાથે ફોરેસ્ટ્રી કોલેજ ખાતે નેચર વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં પણ વિશેષ અભ્યાસ કાર્યરત છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ ફોટોગ્રાફી વિસ્તારમાં પોતાનું કરિયર વિકસાવવા માટે છેલ્લા 10 વર્ષમાં 200 જેટલા ફોટોગ્રાફરોને પ્રોત્સાહિત કરી એક આગવી ઓળખ પ્રાપ્ત કરી છે. આ કોર્સમાં નેચર ફોટોગ્રાફી, વાઇલ્ડ ફોટો, ટેક્સટાઇલ સાથે સ્પોટ લાઇટિંગ, સ્લો સ્પીડ, વેડિંગ, બર્થડે વગેરે સાથે લોકજીવન તથા પોતાના વિચારોને એક તસવીર મારફતે માહિતગાર કરવામાં આવે છે. નવસારીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં ફોટોગ્રાફીના વિદ્યાર્થીઓને જીવન અને જંગલ જીવન ઉપર કરેલી ફોટોગ્રાફીના પસંદગીના ફોટાનું પ્રદર્શન આજથી આરંભ થયો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રી કોલેજ ખાતે એક્ઝિબિશનમાં ફોટોગ્રાફ સાથે પ્રદર્શન તારીખ 4 થી 7 જાન્યુઆરી સુધી યોજાયું હતું. આ ફોટોગ્રાફ સાથે પ્રદર્શનમાં 19 વિદ્યાર્થીઓ ફોટોગ્રાફી પ્રાથમિક તબક્કાની છણાવટની પ્રક્રિયા બાદ 40 ફોટોગ્રાફની પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત વિશ્વ પ્રસિદ્ધ ફોટોગ્રાફર ઓલિવિયર અને ફોલ્મસીના બર્ફીલા પર્વતોના આહ્લાદક 10 ફોટોગ્રાફ સાથે કુલ 50 ફોટોગ્રાફ મૂકવામાં આવ્યા છે. મારું નામ ચાંડીગ્રા ઋષિત વલ્લભભાઈ છે. હું જુનાગઢથી છું અને કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું. મને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મેં CCNWP અહીંયા જે કોલેજ ઓફ ફોરેસ્ટ્રીમાં અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે એમાં મેં એડમિશન લીધું. એમાં મને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં શોખ હતો એટલે મેં એ રીતના જોઈન કર્યો હતો. પણ અહીંયા આવીને મને ખબર પડી કે અહીંયા સ્ટ્રીટ ફોટોગ્રાફી, વેડિંગ ફોટોગ્રાફી, પોર્ટ્રેટ ફોટોગ્રાફી, ફોટોગ્રાફીના વિવિધ જનરેમાં ડિટેલમાં અભ્યાસ કરાવવામાં આવે છે. અને ફોટો લઈને કે ક્રિએટિવ ફોટો કઈ રીતના બનાવવા, સ્ટોરી ટેલિંગ ફોટો કઈ રીતના બનાવવા, તમારે એમાં લાઇટ અને તમારા ઓબ્જેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટને કઈ રીતના વ્યવસ્થિત રીતે યુઝ કરો એના વિશે મને જાણવા મળ્યું છે. અને ઘણી બધી નવીન વસ્તુઓ હું જે શીખું છું કે જેને પ્રોફેશનલ તરીકે હું મારા એક પ્રોફેશનલ લાઈફમાં જેને આગળ વધારી શકું અથવા તો મારી સ્કિલ તરીકે આગળ વધારી શકું એ આ કોર્સમાં મને શીખવાડવામાં આવ્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 2013થી છેલ્લા 10 વર્ષથી અમે સર્ટિફિકેટ કોર્સ ઇન નેચર એન્ડ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી નામનો 1 વર્ષનો કોર્સ ચલાવીએ છીએ. હવે આ કોર્સ વિદ્યાર્થીઓ કરતા હોય છે. વિદ્યાર્થીઓ એટલે કોલેજના જ વિદ્યાર્થીઓ નહીં, પણ શહેરમાંથી, શહેરની આસપાસ જે કોઈ પણ બીજા કોઈ પ્રોફેશનમાં પણ હોય અને ફોટોગ્રાફીમાં રસ ધરાવતા હોય એવા લોકો આવી અને 1 વર્ષનો આ કોર્સ કરે છે. કોર્સના ભાગરૂપે છેલ્લે જ્યારે કોર્સ પૂરો થવાનો હોય ત્યારે આખા વર્ષ દરમિયાન જે કંઈ પણ ફોટોગ્રાફ્સ વિદ્યાર્થીઓએ ક્લિક કર્યા છે એમાંથી સારા ફોટોગ્રાફ્સ પસંદ કરી અને એમનું એક એક્ઝિબિશન કરીએ છીએ. આ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સની સાથે સાથે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે ફોટોગ્રાફર ખૂબ નામના મેળવી હોય એવા ફોટોગ્રાફરને અમે દર વર્ષે આમંત્રણ આપીએ છીએ. આ વર્ષે ફ્રેન્ચના એક ફોટોગ્રાફર ઓલિવર કે જેમણે હિમાલય ઉપર અને ખાસ કરીને ઝંસ્કારના વિસ્તારોમાં ખૂબ સરસ કામ કર્યું છે એમને અમે આમંત્રિત કર્યા છે અને એમના ફોટોગ્રાફ્સ એક્ઝિબિટ કર્યા છે. એટલે એમના ફોટોગ્રાફ્સ અને અમારા વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ એ ફોટોગ્રાફ્સ મળી અને 50 ફોટોગ્રાફ્સનું એક એક્ઝિબિશન કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ ફોરેસ્ટ્રી ખાતે 4 તારીખથી લઈ અને 7 તારીખ સુધી સવારે 10 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. હું નવસારીના તમામ નગરજનોને, આસપાસના ગામોમાં, શહેરોમાં રહેતા તમામ નગરજનોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને, યુવાનોને કે જેઓ ફોટોગ્રાફીને કંઈક જુદી રીતે સમજે છે, કેમ કે આપણી પાસે મોબાઈલ છે અને આપણે એમ સમજીએ કે આપણે બધા જ ફોટોગ્રાફર છીએ, પણ ફોટોગ્રાફી એક અલાયદો વિષય છે અને એ વિષયમાં ઊંડા ઉતરવાની પણ જરૂર હોય છે. આપણા નવસારીના જ એક જાણીતા ફોટોગ્રાફર શ્રી નેવિલ ઝવેરી કે જે આ ફોટોગ્રાફી કોર્સમાં કોર્સ ગાઈડ તરીકે કાર્યરત છે, તે પણ તમને સમજાવી શકે, વાત કરી શકે કે ફોટોગ્રાફીને, સામાન્ય ફોટોગ્રાફીને પણ આપણે કયા ઊંડા સ્તર ઉપર લઈ જઈ શકીએ. એટલે ફોટોગ્રાફીને સમજવા માટે અને ફોટોગ્રાફી થકી આપણા જીવનને સમજવા માટેનો આ એક અવસર છે. નવસારીના તમામ લોકોને હું આ એક્ઝિબિશનમાં પધારવા માટે આમંત્રણ આપું છું.